2 ડિસેમ્બર 2024ના રોજ કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી। જો કે 4 ડિસેમ્બરે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે। ત્યારે ઈડીની આ નકલી ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 13 ડિસેમ્બરે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક્સ પોસ્ટ પર ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે નકલી ઈડી ટીમના મુખ્ય આરોપી અબ્દુલ સત્તારને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો, જેની સામે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરી કહ્યું હતું કે ટ્વીટની રમત કરવાને બદલે સામી છાતીએ ચર્ચા કરવા હાલે આવો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ પર ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે। ગુજરાતમાં પાર્ટીના નેતાએ ઈડીની નકલી ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા। કચ્છમાં ઝડપાયેલી ઈડીની નકલી ટીમનો કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો। આ છે કેજરીવાલના ચેલાની કરતૂતનો ખરો પુરાવો। ત્યારબાદ આમ આદમી પાર્ટી આપના નેતા અને પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ગોપાલ ઇટાલિયાએ એક્સ પોસ્ટ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગતા નહીં। ટીવી પાછળ છુપાઈને ટ્રોલ સેનાની જેમ ટ્વીટની રમત કરવાને બદલે ગૃહમંત્રીને છાજે એમ સામી છાતીએ ચર્ચા કરવા હાલે આવો। કચ્છની નકલી ઈડી મુદ્દે આમ આદમી પાર્ટીને એક્સપોઝ કરવા હર્ષ સંઘવી જાહેરમાં ડિબેટ કરવાના સમય સ્થળની જાણ કરે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ જ્યારે ગુજરાતમાંથી નકલી ઈડીની ટીમ પકડાઈ હતી, ત્યારે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ એક્સ પોસ્ટ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે ગુજરાતમાંથી નકલી ઈડીની ટીમ પકડાઈ। મને તો આ ટીમ ઓરિજિનલ લાગે છે, કેમ કે આ લોકોએ ગુજરાતમાં દરોડા પાડવાની હિંમત તો કરી। આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે। મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગવાની જરૂર નથી, ભાગો નહીં। ગૃહમંત્રી છો, ચેલેન્જ સ્વીકારો। અગાઉ પણ 8 પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો। કંઈ વાંધો નહીં, ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે, પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો, આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો। તો આવો ફરીથી સામે આવી જાઓ। ટ્વીટ કરીને ભાગી જવાની જરૂર નથી। ગૃહમંત્રી છો, રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી। અત્રે મહત્વનું એ છે કે નકલી ઈડી મામલે અમદાવાદની રેલવે ડીઆરએમ ઓફિસમાં ટ્રાન્સલેટરની ફરજ નિભાવતા એક શખ્સે પોતાનું ખોટું ઈડીનું આઈડી કાર્ડ બનાવીને 13 લોકોની ટીમ બનાવી અલગ અલગ કામ સોંપીને ગાંધીધામના એક જ્વેલર્સને ત્યાં દરોડો પાડવાનું તરકટ રચ્યું હતું। ત્યારબાદ એક મહિલા આરોપીએ જ્વેલર્સ પેઢીના માલિકોનું ધ્યાન ચૂકવીને એક સોનાનું બિસ્કિટ, 6 સોનાના લેડીઝ બ્રેસલેટ પોતાના બેગમાં સરકાવી દીધા હતા। ત્યારબાદ આ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ તેમણે કરેલી કેટલીક ભૂલોથી તેમની સાચી ઓળખ છતી થઈ ગઈ હતી। 2 દિવસની મહેનત બાદ પૂર્વ કચ્છ પોલીસની એલસીબી અને એ ડિવિઝન પોલીસે નકલી ઈડી ટીમના 13 માંથી 12 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓને નામ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ગાંધીધામ ખાતે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે સરકારી વકીલ BH પટેલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા।